હેલો ગાઈસ, બેક ટુ માની બ્લોગ ચેનલ. તો તમારું સ્વાગત છે મારા બીજા એક નવા વિડીયોમાં. તો કેટલા દિવસથી મારા બ્લોગ નહોતા આવતા, પણ હવે એક કન્ટિન્યુ બ્લોગ આવશે, મિની બ્લોગ અને લોંગ બ્લોગ બંને. તો હમણાં અમે હવારમાં ઉપર ચડી ગયા છે, મેં, ટમો અને કાણા હાય કર. તો ગાઈસ, હવે હું તમને અહીંયાનું વ્યૂ દેખાડીશ, તો તમે પછી કોમેન્ટમાં કહેજો કે કેવું વ્યૂ લાગે. તો ગાઈસ દેખો. તો ગાઈસ, હમણાં તો અહીંયા બધા ખેતરમાં રોપાઈ ગયું છે, એટલે અમે નથી જઈ શકતા, પણ એ અમારી ખતરનાક જગ્યા છે. એ હું તમને ઉપરથી દેખાડું અને પછી હું તમને નીચે જઈને પણ દેખાડીશ. તો હમણાં હું તમને દેખાડું છું. તો ગાઈસ, પેલી અમારી જગ્યા તમે દેખાય જ છે, અને આજે લીમડો એના ઉપર અમે ચડીને જબરું બધું એમ રમીએ છીએ. અને આજે ઓમલી આની ઉપર અમે ઓમલો પીપળી પર રમીએ. અને હવે ટમો આવડે જાય છે નીચે, અને પેલો રહ્યો સીઓ તમને દેખાતો દશે. તો હવે આપણે જઈએ છીએ નીચે, અને નહીં બને આપણે હવે રમવા જશું. તો ચાલો ત્યાં લગીને બ્લોગમાં બન્યા રહેજો. गाइस, हम अभी आ गए हैं वो वाली जगह पर. तो आप देख सकते हो कि कितनी बढ़िया जगह है. और ये तो અહીંયા બધા લોકો લખોટીઓ રમે છે. આ રહી ગબી, અને મેં તમને દેખાડતો હતો કે પેલું વ્હાઈટ કલરનું ધાબુ છે ને, ત્યાંથી હું દેખાડતો. તો હવે આપણે આગળ એ કરી हमने देख सकते हो खेल रहे हैं. देखो हम अभी खेल रहे हैं. देखो हम अभी खेल रहे हैं. गाइस, अभी मैं यहाँ पे बैठा हूँ इस व्हील पे, आप सब लोग देख सकते हो. और वो लोग अभी भी लखोटिया खेल रहे हैं, और काना फिर से कुछ कर रहा है, हमको पता ही नहीं. तो अब हम जाएंगे घर पे, और घर पे हम खा के फिर से दोपहर को खेलने को आएंगे. તો લગીને બ્લોગમાં બન્યા રહેજો, અને બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ત્યાં લગીને બને રહો. હેલો ગાઈસ, તો હવે આપણે ઘરથી બહાર નીકળી ગયા છે, અને હમણાં વાગ્યા છે બપોરના 1. તો હવે જશું આપણે ત્યાં, દેખીએ કે કોઈ છે કે નહીં. તો ગાઈસ, હમણાં તો કોઈ નથી થયા, દેખી શકો છો તમે. હવે આપણે જશું પેલી સાઈડ. બપોરમાં તો અહીંયા કોઈ નથી. જો કોઈ નથી દેખાતું, ખાલી જાણું દેખાય. અને ગાઈસ, હવે આપણે અહીંયા આવી. અને ગાઈસ, હવે હું એટલે બધા પોતાના ઘરે ગયા છે. હવે આવશે સાંજે. હું એ કરું છું.
ઉપાડી તો ગાઈસ ભેંસ પાણી પીએ છે મને કરવાની મજા આવે છે અને અરે મારી સાયકલ અમારી સાયકલને ખાલી અહીંયા ખૂટી ગયું છે અને વેલ્ડિંગ મારવું પડશે અને ચેન પણ કટાઈ ગઈ છે બાકી મારી સાયકલ તો એકદમ કમ્પ્લીટ છે અને ચોમાસામાં પણ કેટલું બધું તાપ પડે છે દેખી શકો છો અને ગાઈસ હવે તમને ભારત આપણે તેજીને વાત કરીએ તો ગાઈસ અહીંયા હવે દેખો કેટલું મસ્ત શાંતિ મસ્ત આવે છે અહીંયા અને હવે આપણે આ બ્લોગને અહીંયાથી એન્ડ કરશું તો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો આવા વિડીયો દેખવા માટે સબસ્ક્રાઈબ કરજો તો જેમાંથી